ગુજરાતના રાજકારણને લઈ અને સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા નવી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને લઈ અને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણને બધાને ખબર છે કે મહેશ વસાવાએ ભાજપમાંથી છેડો ફાડ્યો હતો, ત્યારબાદ અનેક એવી ચર્ચાઓ થઈ રહી હતી કે હવે મહેશ વસાવા કઈ પાર્ટીને જોઈન કરશે, કઈ પાર્ટીમાં જોડાશે। ત્યારે હવે સૂત્રો પાસે મળતી માહિતી મુજબ મહેશ વસાવાને લઈ અને સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે મહેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાઈ શકે છે। આ આખી બાબતને લઈ અને જો ચર્ચા કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા હાલ આખા ગુજરાતમાં જન આક્રોશ યાત્રા નીકાળવામાં આવી રહી છે। આ જન આક્રોશ યાત્રા દ્વારા અનેક વિસ્તારોમાંથી અનેક લોકો, અનેક પાર્ટીના મોટા મોટા નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। ત્યારે હવે રાજકારણને લઈ અને સૌથી મોટા સમાચાર એ છે કે ભાજપમાંથી છેડો ફાડ્યા બાદ હવે મહેશ વસાવા કે જે છોટુ વસાવાના પુત્ર છે, આખી જો વાત કરવામાં આવે તો મહેશ વસાવા ભાજપમાં હતા, ત્યારબાદ ભાજપમાંથી મહેશ વસાવાએ છેડો ફાડ્યો અને અનેક ચર્ચાઓ એવી હતી કે મહેશ વસાવા હવે કઈ પાર્ટીમાં જોડાશે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોંગ્રેસમાં મહેશ વસાવા જોઈન થશે એવી વાત સામે આવી છે। આખી જો વાત કરવામાં આવે અને જો વિગતે ચર્ચા કરવામાં આવે તો એવું કહી શકાય કે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ટૂંક સમયમાં જ આવવાની છે, એના પહેલા ક્યાંક ને ક્યાંક મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ જાય તો એમને ફાયદો પણ થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલા જ આ આખો ભારે ગરમાવો આવ્યો છે અને ડેડિયાપાડાના જે પૂર્વ ધારાસભ્ય છે મહેશ વસાવા એ કોંગ્રેસમાં જોડાશે એવા સમાચાર સામે આવી રહ્યા છે। મહેશ વસાવાએ પહેલા બીટીપી બાદ ભાજપમાંથી પણ છેડો ફાડી ચૂક્યા છે, એટલે જે બીટીપીની વાત કરવામાં આવે, જે મહેશ વસાવાના પિતા એટલે કે છોટુ વસાવાની પાર્ટી છે, અહીંયા જો વધુમાં સમગ્ર બાબતને લઈ અને વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા હાલ દાહોદ, અંબાજીથી ઉમરગામ આ તમામ વિસ્તારોમાં જે છે જન આક્રોશ યાત્રા નીકાળવામાં આવી રહી છે। ત્યારે આ જન આક્રોશ યાત્રાનો આજે સમાપન સમારોહ છે કે જે અહીંયા દાહોદ એ આદિવાસી વિસ્તાર, છોટા ઉદેપુર હોય કે તમામ વિસ્તારોમાં જે જન આક્રોશ યાત્રા કોંગ્રેસની નીકળી રહી હતી, એ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે દાહોદના કંબોઈ ગામમાં સમાપન થવાનો છે। એ કાર્યક્રમની જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે એવા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતા એટલે કે મહેશ વસાવા કે જેમની વાત કરી શકાય તો તેઓ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પણ હતા અને આદિવાસી વિસ્તારમાં તેમનું ક્યાંક ને ક્યાંક એક પ્રભુત્વ પણ છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી તેઓ આદિવાસી વિસ્તારમાં એક્ટિવ છે। તેમણે અનેક મુદ્દાઓને લઈ અને અનેકવાર સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે। જો ભીલ પ્રદેશની વાત કરવામાં આવે તો એને લઈને પણ ક્યાંક ને ક્યાંક મહેશ વસાવા દ્વારા એક મોટી લડાઈ લડવામાં આવી હતી, જે આદિવાસી વિસ્તાર અને આદિવાસી વિસ્તારના લોકો હાલ એક માંગ કરી રહ્યા છે કે એમને અલગ ભીલ પ્રદેશ આપવામાં આવે। એ માંગને લઈને પણ મહેશ વસાવા દ્વારા સૌથી વધારે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ મુદ્દાને લઈ અને આંદોલનો કરવામાં આવ્યા હતા, અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, એટલે આદિવાસી વિસ્તારના એક મહત્વપૂર્ણ નેતા ગણાય છે। બીજી તરફ જો જોવા જઈએ તો હાલ આમ આદમી પાર્ટીમાં પણ એક એવા નેતા છે કે જે આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે, એટલે કે જો વાત કરવામાં આવે તો ચેતર વસાવા। એટલે ક્યાંક ને ક્યાંક મહેશ વસાવા જો કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસને એક એ પણ ફાયદો થઈ શકે છે કે જે એ વિસ્તારમાં એટલે કે ડેડિયાપાડા, ભરૂચ આ આજુબાજુના વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી લોકોમાં વર્ચસ્વ ધરાવતા હોય, આ કારણે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો થઈ શકે છે। આ સમગ્ર બાબતને લઈ અને હાલ એટલી જ માહિતી સામે આવી રહી છે કે મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાશે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।